ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વર્મીસલી ફ્રૂટ સલાડ. તો એના સારું આપણે જોઈએ દૂધ. તો આપણે લીધું છે 1.5 લીટર દૂધ અને વર્મીસલી આ રીતની સેવ આવે એ. તો આ આપણે લીધી છે લગભગ અડધો કપ જેટલી એમ. અને ફ્રૂટ જોઈએ એમાં આપણે તો એક આપણે લીધું છે સફરજન, એક કેળું અને 2 ચીકુ અને થોડાક આપણે દાડમના દાણા અને થોડુંક આપણે લીધું છે આ કસ્ટર્ડ પાવડર 2 ચમચી જેટલો એમ. ખાંડ અડધો કપ જેટલી તમે મીઠાશ પ્રમાણે નાખી શકો એમ. અને થોડોક આપણે લીધો છે આ ડ્રાય ફ્રૂટનો પાવડર. તો આમાં આપણે કાજુ, બદામ, પિસ્તા બધું કેસર ને બધું નાખીને પાવડર નોર્મલી હું ઘરમાં રાખતી જાઉં. તો એ આપણે લીધો છે 2 ચમચી જેટલો. તો આમાં જાયફળ ને બધું આપણે નાખેલું છે પાવડરમાં. મસ્ત ટેસ્ટ આવશે એ રીતનું એમ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દૂધ છે એને આપણે લઈ લે હું આ તપેલામાં. આ 1.5 લીટરનું પવાલું છે મારે. આમાં 1.5 લીટર દૂધ હમાઈશ. તો આપણે એટલું લીધું. ગેસ ચાલુ કરશું અને દૂધને આપણે ગરમ થવા દેવું. તો દૂધ ગરમ થાય થોડુંક દૂધ આપણે રાખવાનું છે કસ્ટર્ડ પાવડર સારું ખાલી મિક્સ કરવા પૂરતું એમ. તો દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે બધા ફ્રૂટ લીધા છે એને આપણે સુધારી લેવું. તો આને આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું. તો આને આપણે હવે ટુકડા કરી લેવું. આ રીતના બહુ મોટા નહીં, મીડિયમ આપણે આ રીતના ટુકડા કરી લેવું. તો સફરજન આપણે સુધારી લીધું. હવે ચીકુ. તો આને આપણે છાલ આ રીતે કાઢી લેવું. તો આને આપણે એ જ રીતે સુધારી લેવું. તો ફ્રૂટ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો. જે તમને વધારે ભાવતું હોય એ ફ્રૂટ તમે વધારે આમાં નાખી શકો ને ઓછું ભાવતું હોય એને ઓછું કરી શકો એમ. આ રીતે સુધારી લેવું 2 ચીકુ. તો ચીકુ આપણે સુધારી લીધું છે. હવે દૂધ આપણું ગરમ થઈ ગયું સારી રીતે. તો આમાં આપણે નાખી દઉં ખાંડ. હવે એમાં આપણે નાખી દઉં આ સેવ વર્મીસલી. તો આને આપણે દૂધમાં પકાવી લેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ગરમ દૂધમાં નાખીએ એટલે બહુ વાર નહીં લાગે એને પાકતા. ત્યાં સુધીમાં આપણે આ કેળું છે એને સુધારી લેવું. તો આપણે કેળું આ રીતે સુધારી લીધું છે અને દૂધ એકદમ ઉકળવા માંડ્યું. તો સેવ ફટાફટ પાકવા માંડશે. જો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. તો એ પાકે ત્યાં સુધીમાં આપણે થોડોક ગેસ ધીમો કરી દેવાનો. આ પાવડર છે કસ્ટર્ડ પાવડર. એમાં આપણે જે દૂધ રાખ્યું હતું એને મિક્સ કરી લેવું. તો એને આપણે રૂમ ટેમ્પરેચર દૂધ હોય એ જ વાપરવાનું છે. ગરમ દૂધ નથી નાખવાનું કસ્ટર્ડ પાવડરમાં, નકર ગાંઠા પડી જાય એમાં. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. એમાં નાખી દેવું.
તો હવે આપણે આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આમાં નાખી દઈશું. તો એમાં આપણે આ ડ્રાયફ્રૂટનો પાવડર નાખી દઈશું. હવે થોડીક વાર આને ઉકાળી લેવું આપણે. તો સેવ બધી પાકી જાય એકદમ સરસ, પછી આપણે જોઈ લેવું. ત્યાં સુધી આને પકાવવાનું છે આપણે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું છે, 3 થી 4 મિનિટ જેવું. તો એકદમ આ ઘાટું થઈ ગયું છે ને. હવે સેવ આપણે ચેક કરી લેવું. ગેસ ધીમો કરી થોડું કાઢીને જોઈ લેવું. તો સેવ એકદમ સરસ થઈ ગઈ છે. જો આ રીતની પાકી જવી જોઈએ. તો એ આપણે એકવાર ટેસ્ટ કરીને જોઈ લેવું. ખાઈને તો કાચી ના લાગવી જોઈએ એમ. એકદમ સરસ પાકી ગઈ. થોડીક ખાંડ ઓછી લાગે છે તો આપણે એમાં નાખશું. સેવ આવે એટલે થોડીક ખાંડ જોઈએ વધારે. 2 ચમચી ભરીને નાખશું. બસ આ રીતનું આપણે ખાટું બનાવવાનું. બસ હવે ખાંડ નાખી એ ઓગળવા દેવાની, ત્યાં સુધી રાખશું આપણે. આપણે જે પાવડર નાખ્યો હતો ડ્રાયફ્રૂટનો, એમાં કેસર હતું ને જાયફળ હતું, એટલે એકદમ સરસ ફ્લેવર આવે છે એનું. કેમ કે હું એ પાવડર બનાવીને રાખતી હોઉં, રોજે પાવડરવાળું દૂધ પીવું ડ્રાયફ્રૂટવાળું. એટલે પીસીને એકદમ રાખી દઈએ. આપણે કેસર છે કે જે તમને ટેસ્ટ ભાવતો હોય, એલચી ભાવતી હોય તો એલચી, જાયફળ ભાવે તો જાયફળ. એમ મસ્ત એમ કે હું પહેલાં 1 ગ્લાસ દૂધ પી જાય ડ્રાયફ્રૂટને નાખીને બધું. તો આ રીતનું આપણે પકાવવાનું. હવે ગેસ બંધ કરી દે. આને આપણે ઠંડુ થવા દે. તો એને આપણે બીજા વાસણમાં કાઢી લેવું. આને આપણે કાઢી લેવું. કે આ તપેલું ગરમ ને ગરમ હોય ને એટલે એમાં ન હમાય. સોરી, એમાં જલ્દી ન ઠંડુ થાય એમ. તો આમાં થોડુંક પોળું વાસણ હોય ને તો જલ્દી થઈ જાય. ને તમે ફ્રીજમાંય રાખી શકો. આ રીતનું જોઈએ આપણે. હવે થોડુંક ઠંડુ થવા દેવું આને. આને આપણે ઠંડુ કરી લીધું. તો ઠંડુ થયું એટલે આ રીતનું સરસ ઘાટું થઈ ગયું. તો આમાં આપણે ફ્રૂટ નાખી દઈએ. આ બધું આપણે જે સુધાર્યું એ બધું ફ્રૂટ આમાં નાખી દઈએ. ચીકુ, કેળું, સફરજન. આને ઠંડુ કર્યા પછી જ નાખવાનું. અને આ દાડમના દાણા. અને કાઢી લેવું. ફ્રૂટ સલાડ તો આપણે બનાવતા જ હોય, પણ આ સેવારે વર્મિસેલી બનાવશું ને એટલે એકદમ સરસ લાગશે. થોડુંક અલગ લાગે એમ. તો કાઢી લેવું આપણે એમાં.
થોડા દાણા તો તૈયાર છે આપણું વર્મિસેલી ફ્રૂટ સલાડ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ વર્મિસેલી ફ્રૂટ સલાડ.